કલર એસન્સ વગર એકદમ શુદ્ધ આપણે ઘરે જ બનાવેલું મંચુરિયન તેને બનાવવા માટે આપણે અહીં છે કેપ્સિકમ, લીલું લસણ, લીલી ડુંગળી અને આપણે આદું લીધેલું, કોબીજ, ગાજર અને આદુ લસણ પેસ્ટ ત્યાં આપણે મંચુરિયનની ગોળ બનાવી લીધી એકદમ ક્રિસ્પી. એક વાસણમાં તેલ મૂકી અને આપણે જે લીલું લસણ અને જે લીલા કાંદા છે તેને થોડા સાંતળી લીધા. તો લીલું લસણ થોડું સતળી જાય એટલે આપણે લીલી ડુંગળી એડ કરી દીધી અને ત્યારબાદ કેપ્સિકમ ને બધા જે આપણે આ આદુ છે તે નાખી અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર એડ કરી દીધેલો છે. તે સાંતળી લેશું અને ત્યારબાદ આપણે ચીલી સોસ 1 ચમચી એડ કરેલો છે અને ત્યારબાદ આપણે ગ્રીન ચીલી સોસ 1 ચમચી અને સોયા સોસ 1 ચમચી એડ કરી દીધેલો છે. 1 ચમચી જેટલો વિનેગર એડ કરેલો, બધું સાથે મિક્સ કરી દઈશું. થોડું સતળાઈ જાય ત્યાર પછી 1 ચમચી જેટલો આપણે ટામેટો કેચઅપ એડ કરેલો છે. તો 1 વાટકી પાણીમાં આપણે કોર્નફ્લોરની 2 સ્લારી બનાવી અને આમાં એડ કરી દીધી અને આપણે મંચુરિયનની ગોળી એડ કરી દીધી અને તેને ગાર્નિશિંગ આપણે લીલું લસણ અને લીલી ડુંગળી કરી તો આપણું મંચુરિયન તૈયાર છે.